नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् विभाव निरुद्ध निराकार निश्चय प्रत्यय अनधिकार 106 ગાથા વચમાં થોડું બાકી છે ને. અશુદ્ધ અંતરતત્વ અને કર્મ પુદ્ગલનો ભેદ એવું આ શું કે છે કે પર્યાયમાં જે અશુદ્ધતા આત્મામાં છે એ અશુદ્ધ આત્મા કહેવાય છે. ત્યાગનો અધિકાર છે ને પ્રત્યાખ્યાન, મિથ્યાત્વનો ત્યાગ, રાગનો ત્યાગ એ બધો એક જ પ્રકાર છે. એ આત્મામાં પર્યાયમાં વર્તમાન હાલતમાં અશુદ્ધતા મલિનતા જે છે એ અને કર્મનો ઉદય જે નિમિત્ત છે બેને નિમિત્ત સંબંધનો વ્યવહાર છે. બરાબર અનાદિ બંધનરૂપ સંબંધ વાળા વિકારી અશુદ્ધ પર્યાય અને કર્મનું નિમિત્ત એના સંબંધ વાળા અશુદ્ધ અંતતત્વ અને કર્મ પુદ્ગલનો ભેદ બેની જુદાઈ કર્મનો ઉદય છે એનાથી જુદાઈ તો એનો અર્થ એ થઈ ગયો કે ઉદયમાં જોડાણ અશુદ્ધ વિકારી પર્યાય છે એનાથી જુદાઈ સમજાણું થાય. એ આત્માની વિકારી પર્યાય અને કર્મનો નિમિત્ત એ બે આત્માના સ્વભાવથી ભિન્ન જુદા. સંબંધ બન્યો છે. પરમ સંયમી ધર્માત્મા અનાદિ બંધન રૂપ સંબંધ કોની હરે અશુદ્ધ આત્મા વિકારી પર્યાય અને કર્મનું નિમિત્ત એનો એને સંબંધ છે. બરાબર. કર્મનું નિમિત્ત છે એમાંથી અશુદ્ધતા છે એમ નહીં, પણ અશુદ્ધતા અને નિમિત્ત સંબંધ છે. એને ભેદ દ્વારા એટલે વિકારી પર્યાય અને નિમિત્ત બે મારામાં નથી. કર્મના નિમિત્તથી લક્ષ છૂટતા અશુદ્ધતાનું લક્ષ પણ છૂટી જાય છે એમ કે છે. જેવું છે થોડું જેવું આત્મા તો અતિન્દ્રિય આનંદની મૂર્તિ, એની વાસ્તવિકતા. હવે એની પર્યાયમાં અશુદ્ધતા છે એને અહીંયા અશુદ્ધ અંતતત્વ કહેવામાં છે. એ આશ્રવ ને વિકાર ને રાગ ને રોગ, બરાબર રાગનો રોગ, પણ એને અશુદ્ધ અંતતત્વ કહ્યું. શુદ્ધ અંતતત્વ છે એ વસ્તુ સમજાય છે. શુદ્ધ અંતતત્વ જે ચિદાનંદ આનંદ સ્વરૂપ ભગવાન એ આત્મા અને અશુદ્ધ અંતતત્વ એ વિકારી પર્યાય છે તો આશ્રવ, પણ એમાં એકતા છે ને એથી એને અશુદ્ધ અંતતત્વ કહેવામાં એકતા માની છે ને. નહીતર તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ
પરમાનંદ ધામ અંતર્મુખનો વિષય એ તો પૂર્ણ શુદ્ધ છે. એમાં જે પર્યાયમાં અશુદ્ધતા, વિકારતા, ભ્રમણા, રાગદ્વેષ જે દુઃખરૂપ છે એને અહીંયા અશુદ્ધ અંતતત્વ કહ્યું છે પર્યાય વાળા જીવને. બરાબર સમજાણું કાંઈ? અને એને કર્મના નિમિત્તને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. નૈમિતિક વિકારી પર્યાય, નિમિત્ત કર્મનો ઉદય, બેનો સંબંધી વ્યવહાર છે. બરાબર એને હું આત્મા શુદ્ધ અંતતત્વ પૂર્ણ આનંદ જ્ઞાન છું. એને અશુદ્ધ પર્યાય અને નિમિત્ત બેનાથી ભેદ પાડીને ભેદ વ્યાસના બળથી જુદા પાડવાના બળથી બરાબર તેથી આવો માર્ગ સારી જેનો કર્મ પૂજગલનો ભેદ ભેદાભ્યાસના બળથી એમ બે વાત. ભગવાન આત્મા શુદ્ધ આનંદ પવિત્ર ધામ ભગવાન આત્મા પણ એની પર્યાયમાં જે અશુદ્ધતા એ નિમિત્તના સંબંધમાં થઈ છે. બરાબર કર્મનું નિમિત્ત એમાં સંબંધે સંસાર, વિકાર, ઉદય ભાવ એ અંતતત્વ અશુદ્ધ પર્યાય અને કર્મનું નિમિત્ત બેને ભેદ, બેનો ભેદ કરવો એટલે કે શુદ્ધ આત્મા પરમ આનંદ છો એના તરફ ઝૂકતા એ અશુદ્ધતા અને નિમિત્તનો ભેદ થઈ જાય છે. અમારે એ શેઠ છે ને બહુ ધ્યાન રાખે તમારા કરતા. બચ્ચા થઈ ગઈ એ ભાઈઓ છે ને એમાંથી ભાગ મળી છે એમ નહીં તો એવું નથી. એ પણ આવવાના તો વસ્તુ પોતે ભગવાન આત્મા એ તો અતિન્દ્રિય આનંદની કાતળી છે. એને ચૂસવી જોઈએ. એના અતિન્દ્રિય આનંદમાં ઝુકાવથી અતિન્દ્રિય આનંદનો ચુસાવ રસાવે છે. એ દ્વારા એવું જે ભેદ બેનું સ્વરૂપ એ દ્વારા ભેદાભ્યાસથી રાગ ને નિમિત્તથી જુદો એમ અંતર્મુખના વલણથી વિતરાગ મહારાજ એવી અલૌકિક ચીજ છે કે એને દ્રવ્યપણું બતાવે છે શુદ્ધ, પર્યાયમાં અશુદ્ધતા બતાવે છે અને એનું નિમિત્ત બતાવે છે. આવી ત્રણ ચીજો વિતરાગ સિવાય ક્યાંય હોય નહીં. સર્વજ્ઞ પરમેશ્વરે વસ્તુનું સ્વરૂપ જ આવું છે, બીજી રીતે હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? કે છે કે ધર્માત્માએ શું કરવું? અનાદિ બંધનરૂપ સંબંધ એવો અશુદ્ધ તત્વ વિકારી ભાવ, ઉદય ભાવ, દોષ વાળો ભાવ, દુઃખરૂપ ભાવ એને તરમ પૂજગલ નિમિત્ત એનો ભેદ બે જુદા છે. એ ન્યાય જુદા છે. ખરેખર નિમિત્ત અને અશુદ્ધતા બે જુદા છે, પણ બે જુદા છે એની એકતા માની છે. એટલે કે છે કે એ ભેદાભ્યાસના બળથી કરે છે.
અંતર્મુખ સ્વભાવ પ્રભુ ચૈતન એના તરફ ઝૂકતા એના સન્મુખ થતા આ રાગ અને નિમિત્તનો ભેદ થઈ જાય છે બરાબર અને એ જાતના ભેદાભ્યાસમાં બળથી એનો ભેદ કરે છે એમ કે છે ભેદાભ્યાસના બળથી કરે છે એમ કહીએ શું કીધું અશુદ્ધ અંતતત્વ વિકારી દશા એટલે અશુદ્ધ આત્મા એટલે એમ કરીને એમ સિદ્ધ કરે છે કે પર્યાયમાં અશુદ્ધતા જીવે પોતે કરી છે હતી એને ભેદ પાડવો થાય તો કે કરેલી છે અનાદિની એના ત્યાં ભેદ પાડીને ભેદાઘાત કરવો છે મુનિને કે સંગત દ્રષ્ટિને સમજાનું કાંઈ બહુ ધીરજના માર્ગ છે બરાબર એવો અશુદ્ધ અંતતત્વ વસ્તુ સ્થિતિ બતાવે છે બરાબર વસ્તુ શુદ્ધ અંતતત્વ છે અને પર્યાયમાં અશુદ્ધ અંતતત્વ એ પોતે થયેલું છે અને એમાં નિમિત્ત છે એ બેનો અને બે થી જુદાનો વારે વાહ ભેદ વાહ વેદાભ્યાસના બળથી કરે છે બરાબર ધર્મી એની જુદાઈના બળથી ભેદ પાડે છે બરાબર આવી પકડવું કઠણ વારે વાહ એવી વાત સિદ્ધ કરી છે જયારે એક પ્રત્યાખ્યાન થાય કે મિથ્યાત્વનો ત્યાગ થાય ત્યારે એનો અર્થ એ થયો કે મિથ્યાત અને રાગ એનામાં હતો તો ખરું નહીં હાજી બરાબર પર્યાયમાં અવસ્થામાં દશામાં હાલતમાં હાજી વિકાર હતો તો તો વિકારનો ત્યાગ થાય બરાબર પરનો તો ત્યાગ છે જ પરની વસ્તુ તો કંઈક રહી છે જ નહીં બરાબર પરનું લક્ષ્યનું છે એટલો સંબંધ છે અને લક્ષ કરીને પર્યાયમાં જે અશુદ્ધતા ઉત્પન્ન થઈ છે હાજી એ અશુદ્ધ પર્યાય એટલે અંતતત્વ અને કર્મપુદ્ગલ નિમિત્ત એનો ભેદ વેદાભ્યાસના બળથી કરે છે અંતરના સ્વભાવની સન્મુખતા કરીને એ નિમિત્ત અને અશુદ્ધ તો ભેદ છે બરાબર પણ બે માંથી પણ ભેદ પાડીને ભગવાન આત્મા વાહ વાહ પ્રભુ આમ ભાઈ મોટું છે મોટું મોટું ઈજ કર્યું સમજાણું કાંઈ એને એ કોઈ દી કર્યું નથી એને કેમ કરવું એની ખબર નથી બેની અશુદ્ધ તત્વ અને કર્મ પૂદગલ એમ શબ્દ પડ્યા છે ને એની જુદાઈ એનો ભેદ ભેદ અભ્યાસના બળથી કરે છે એ રાગ અને નિમિત્ત કે હું નહીં હું જ્ઞાયક ચિદાનંદ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પરમાત્મા ઈશ્વર પૂર્ણ સ્વરૂપ હું છું એમ પરથી ભેદ પાડવાનો અભ્યાસ કરતા બે જુદા પડી જાય છે ભેદ જ્ઞાન પ્રેમ જ્ઞાન કેસનું છે મને ભેદ જ્ઞાન બતાવો એમ ચાલશે નહીં કરતો કોઈ ભેદેલું નહીં સાંભળેલું હોય હરે જીવને એ વાયુ પ્રેમ એટલું શું કરે રે આ વાત ત્રણ લોકનો નાથ અનંતા અનંતા સિદ્ધોને ફોજમાં રાખીને બેઠો એવો ભગવાન પ્રભુ બરાબર હા
તમારી કાઠિયાવાડી ભાષા રજા એવું છે ને, રજા સાલ ઉઠતે ને સાલ કે હોળ કે અહીંયા સાલ એમ ભગવાન આત્મા અનંતા સિદ્ધોને પોતાના પેટમાં હોળમાં રાખ્યા હતા. એવું ભગવાન આત્મા એને અશુદ્ધતાની પર્યાય અને કર્મનું નિમિત્ત તો જુદું છે. હવે બેનો સંબંધે વ્યવહાર હતો, એ વ્યવહાર અભૂતાર્થ છે, જૂઠો છે. સમજાણું કાંઈ? માર્ગ તો આવો છે ભાઈ, સચ તો આવું છે. એને આકરું કહો, હેલું કહો, મોંઘું કહો, પણ છે તો આ સિવાય બીજી રીતે કરવા જશે તો જન્મ નહીં મટે. અને એ તે પોતાને માટે છે ને, આમાં ક્યાં કોકને માટે આપે. દુઃખ પણ પોતે ભોગવે છે, એકલો દુઃખ ભોગવે છે. આવી ગયું પેલી ગાતા, એકલો દુઃખ ભોગવે છે, એકલો મળે ને એકલો જન્મે. આવ્યું ને ભાઈ પેલું? કોણ પણ તારે તારું હતું કોણ તે તારામાં આવે ભેગું? હા, તારામાં હતું તે માન્યું હતું, મિથ્યા રાગ એ તે માન્યું હતું. એનાથી હવે જુદો પડવો છે, એનું નામ ધર્મ છે. જુદું છે પણ એને માન્યું છે કે આ રાગ હું છું. એ તો તત્વ જુદું તત્વ છે. રાગ, દયા, દાન, વ્રત પરિણામીના પરિણામી તત્વ આશ્રવ એ ભિન્ન તત્વ છે. કર્મનો ઉદય તો ભિન્ન તત્વ છે, એ તો જળની પર્યાય છે. અહીં તો બેનો સંબંધ કહીને હવે એનાથી જુદું પાડવું છે. હા, સંબંધ જેને જોડ્યો તે સંબંધ તોડે. ભાઈ આ તો તારા ઘરની હિતની વાત છે. મોંઘી લાગે કે ન લાગે, પણ આ કર્યા વિના એનો કોઈ બી નહીં. 84 ના અવતાર. અરે ભાઈ નહીં મટે. દુનિયા જોશે ને, દુનિયા તો બહારની વાતને વખાણ પણ કરશે. એથી કઈ તારા ડાળ્યા થાય વા. અહીં તો કે છે સંબંધ વાળા શુદ્ધ તત્વને પૂદગલ પૂદગલ એનો ભેદ જુદાય વેદાધ્યાસના બળથી કરે છે. એનો અર્થ સ્વસન્મુખતામાં આવે છે, એટલે રાગ ને નિમિત્ત નો ભેદ પડી જાય. આવું કામ છે. બહુ સરસ સમજાણું કાંઈ? તે પરમ સંયમી પરમ ધર્માત્માને નિશ્ચય પ્રત્યાખ્યાન, વ્યવહાર પ્રત્યાખ્યાન સ્વીકાર છે. આવા ધર્માત્માને સ્વસન્મુખની પ્રગટેલી દશા એ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. અને વિકલ્પ ઉઠે જઈ આ 24 કલાક 48 કલાક ન લઉં એવું એ વ્યવહાર પ્રત્યાખ્યાન. બરાબર. પણ એ આવા ધર્માત્માને નિશ્ચય ને વ્યવહાર હોય છે. એકલા આત્માના ભાન વિનાના ત્યાગને અપવાદ કર્યા, આ કર્યા એને વ્યવહાર ત્યાગ પણ નથી. બરાબર. લાગ્યું છે. એમ જ છે. બે લીધું હા સાધન છે ને. પંચમહાવર્ત નો વિકલ્પ છે હજી વ્યવહાર ત્યાગ કહેવાય. વ્યવહાર પ્રત્યાગ અંતરના રાગથી ભિન્ન પડીને
ચૈતનના તોળિયા જેને તપાસ્યા છે અંદરથી, પ્રભુ ચૈતનના તોળમાં તો અનંત આનંદ અને જ્ઞાન રહ્યું છે. એવા તોળમાં તોળિયાના અંતરમાં જાય છે. એ દશાને નિશ્ચય ત્યાગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ આ વાત સાધારણ લાખો માણસને કઈક મારે ભેગા થાય બહુ થાય એવું આ નથી મારે એ મુજબ નહીં. લાખો માણસ આને બે હોવા થાય એવું નથી. ઓલું રાજી થઈ વ્યવહાર અપ્પા કર્યા, અઠાઈ કરી, લક્ષણીના દી કર્યા. વાહ વાહ. ગોળા નીકળે મારે એની ઠાઠડી નીકળે છે કે નહીં? એ વરઘોડો નથી. બાયુના આદમી ભેગા થઈ નીકળે છે કે નહીં? એ તો મળતું જાય. વરઘોડો હારે હોય બધી વરઘોડો છે ને બીજું શું છે? જાનમાં પરણાવા જાય એના મરવામાં બાવવા જાય બીજું શું છે? રાજા વગાડે. અમારે પાલેજમાં તો એ ભંગો હોય છે. એની પાસે મોટું ભૂંગળું મરે કઈ ભૂંગળું લઈને આવે. મોટું ભૂંગળું આવવાનું ભંગો હોય. ભંગી સમજતા ને? હરિજન નહીં, હરિજન તો ઢેર. આ તો ભંગી એથી હલકા કહેવાય. એમાં બે જાત છે. હા, વિશ્રાની સાંભળે પાયખાના એ ભંગી કહેવાય. હરિજન તો એનાથી ઊંડા કહેવાય. ઉત્તરના કામ કરે એ ભંગી ઘર છે ત્યાં નીચે બાર જે ત્યાં મોટું ઘર. મરે એટલે લઈને આવે મોટું ભૂંગળો આવવાનું ભૂંગળો. હું મોઢા કરતા મડદાની મોઢા હાલે એ વાજવું છે. પરણવા જાય ત્યારે ઓલા બેડ વાજા વગાડે બધા. એકની એક જાત છે. હું છે અહીં કે છે મુનિયાને એવી શૈલી લીધી કે રાગથી અને નિમિત્તથી તો જુદો જ છે, પણ રાગને અને નિમિત્તને સંબંધ હતો એ સંબંધ તોડ્યો. સ્વભાવ સાથે સંબંધ કરતા રાગના સંબંધનો ભેદ પડી ગયો અંદર. એ ભેદના અભ્યાસ દ્વારા અંતર્મુખ દ્રષ્ટિ થઈ અને જે સમ્યક દર્શન જ્ઞાન અને શાંતિ પ્રગટી એ તો સત્ય સ્વરૂપ, સત્ય ત્યાગ, સત્ય પ્રત્યાખ્યાન એમાં હજી અધૂરો છે. એટલે વિકલ્પ આવે ત્યાગ કર્મ એ વિકલ્પને વ્યવહાર અંગીકાર કરે છે એમ કહેવામાં વ્યવહાર આદરે છે. હવે છેલ્લી ગાથાના ટીકા પૂર્ણ કરતા મુનિરાજ પદ્મ 9 શ્લોક છે. 1 ના 9 અફળ આંકડો છે ને 9 આગળ છે 9 આલોચનામાં 9 છે. 6 લેશે 9 છે. 143 માટે ખબર છે ને. ભાવિ કાળ ભાવ નિવૃત્ત સોમ ઇતિ અનુદિનમ મુનિનાથ ભાવેત અખિલ સુખ નિદાનમ સ્વસ્વરૂપમ અમલમ મલમુક્તિ. હે મુનિઓએ તો કામ કર્યા છે અને ગજબ કર્યા. દિગંબર મુનિઓએ તો કેવળ જ્ઞાનના કેળાએ તો કેવળ જ્ઞાનને સંભાળી રાખ્યું. કેવળ જ્ઞાન લઉં કે લઉં, લીધું કે લઉં એમ છે. બરાબર એવી દશા છે. જેવો શું કે છે ભાવિ કાળના ભાવોથી ભવિષ્યના ભવના કારણો એવા વિકારી ભાવ નિવૃત્ત છે તે હું છું. સમ્યક દ્રષ્ટિ પણ એમ જ છે. પ્રત્યાખ્યાન છે ખરું ને એટલી ભાવિ કાળ લીધો છે.
પ્રતિક્રમણ ભૂતકાળ લે, સંવર આલોચના વર્તમાન, ભાવિ કાળના પણ વર્તમાનમાં ભાવિ કાળના ભવભાવોથી નિવૃત્ત છું. એટલે અત્યારે હું નિવૃત્ત છું. હા, મારા સ્વભાવમાં વિકાર ભાવ છે જ નહીં. ભૂતકાળમાં ક્યાંય કે ભાવિ કાળમાં ક્યાંય વર્તમાન કાળમાં ક્યાંય આલોચના વર્તમાન આવશે. ઓહો, ચૈતન દરિયો એવો પવિત્ર નો ધામ પ્રભુ, એ હું ભાવિ કાળના ભવના ભાવ, સંસારના ભાવ, પુન પાપના વિકલ્પો એનાથી નિવૃત્ત છે તે આત્મા હું છું. સમજાણું કાંઈ આમ ખબર પડતી છે. હા, કે નિવૃત્ત છે તે હું છું. પર્યાયમાં વિકાર હતો અને એ વિકાર ભાવિ કાળમાં ભવનું કારણ હતું. એનાથી હું નિવૃત્ત છું તે હું છું. હા, એમ મુનીશ્વરે ધર્માત્માએ મળથી મુક્ત થવા માટે દેખો ભાવિ ભવનો ભાવ તે મેલ છે. ચાહે તો સ્વાસ્થિતમાં જવાનો ભાવ સ્વર્ગમાં એ પણ મેલ છે. એનાથી તો નિવૃત્ત છે તે હું, નિવૃત્ત છે તે હું, એ છે તે હું નહીં. શુભાશુભ ભાવ છે તે હું નહીં, એનાથી નિવૃત્ત છે તે હું છું. ભાઈ કામ ભાઈ અંતર્મુખ ઢોળતા સ્વભાવ સન્મુખ ઢોળતા ભોળતા એ હું, એ તો ભાવિના ભાવના ભાવથી રહીતવાઓ તે હું છું. સમજાણું કાંઈ ભાઈ? આટલું કા આ સત્ય જ આવું છે. એને આટલું કહેવું એ તો લોકોની દુર્લભતા બતાવવા માટે. આટલું કહેતા એ વસ્તુ એથી કોઈ બીજી જાત હોય એમ નથી. જાત તો આ છે. ભગવાન સતનું સ્વરૂપ તો આ છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવે આમ જાહેર જગતમાં પ્રસિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? ભાવિ એટલે ભવિષ્યકાળ, એના જે ભવ એનો ભાવ, ભવનો ભાવ એનાથી તમે નિવૃત્ત છો. અત્યારે હું નિવૃત્ત છું. હા, સમજાણું કાંઈ? એ તે કઈ વાત છે? એ તો ભાવ છે. આ ભાવને આ પ્રજ્ઞા વિના બધી વાતો થતા જાય. પછી પૂજા કરે ને ભક્તિ કરે ને જાત્રા કાઢે ને 10 લાખ 20 લાખ ખર્ચે ને મંદિરો બનાવે લાખ કરોડ ને બધું થાય છે. હું એટલે આત્મા,
અને એ આવ્યો કે છે અનંત અનંત આનંદનો નાદ ભરેલો એવો હું ભાવિ ભવના ભાવથી નિવૃત્તિ છે તે હું છું. હા, વર્તમાનમાં એ ભાવ કરે છે કે હું આવો છું, પણ ભાવિ માટે પણ આવો જ છું. આખો દિવસ આવશે પૂજા કરવી, ભક્તિ આખું હોવા ત્યાં થોડો કારણ ભાવતા શું આવે છે? સોળ તીર્થંકર પદ પાય. એ રાજી રાજી થઈ જાય બધા. હા હા, સુવર્ણ કારણ ભાવના તો વિકલ્પ રાગ છે. એ ભાવે તીર્થંકર બંધાય એ રાગ છે, અપરાધ છે, નુકસાન છે. હા હા હા, એ બધું નહીં. તીર્થંકર એટલે હું સમોસા ને મળી તીર્થંકર તો જડ નું છે. એ પૂર્ણ પ્રકૃતિ છે. તો અને જે ભાવે બંધાની એ તો અપરાધ છે. સિદ્ધિ પણ કહ્યું છે ને મહારાજ સંકિતિ પણ જયારે તીર્થંકર બાંધે તો એ ભાવ સંકિતિ ને જ હોય. તો એ શું છે? સંકિતિ બંધાય છે ના, એ તો શુભ ઉપયોગ નો અપરાધ છે. સમજાણું કાંઈ? બતાવ્યું હતું પેલા. કેટલામી ગાતા? 220. આ લોકમાં રત્નત્રય રૂપ ધર્મ નિર્વાણનું જ કારણ થાય છે, અનગતિનું નહીં. જે રત્નત્રયમાં પુણ્યનો આશ્રવ થાય છે એ અપરાધ શુભોપયોગનો છે. જાણો તીર્થંકર શો માટે બે ની વાત એ બધા હજાર છે. સતી સમ્યક ચરિત્રે તીર્થંકર આહાર બદકો ભવતો યોગ કષાયો ના સતી પૂનમ અસ્મિનમ ઉદાસીનમ. જેમાં સમ્યકત્વ અને ચારિત્ર આનંદ સ્વરૂપ ભગવાન આત્મા હોવા છતાં એને તીર્થંકરને આહારક પ્રકૃતિનો બંધ કરનાર યોગને કષાય થાય છે. યોગ ને કસાય તીર્થંકર પ્રકૃતિના બંધનનું કારણ છે. અમૃતચંદ્રાચાર્ય મહારાજ દિગંબર સંત વનવાસી 218 ગાથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. અને યોગ કસાય થાય અને ન હોતા થતા નથી. એટલે યોગ ને કસાય ન હોય તો તીર્થંકર હું તો બંધાતો. સમ્યક ને ચારિત્ર વિના બંધના કરતા યોગ ને કસાય થતા નથી. સમ્યક અને ચારિત્ર હોય ને એવું કસાયથી સંગ બંધાય એમ હોય નહીં. માટે સમ્યક અને ચારિત્ર હોય ત્યાં એવું કસાય હોય એનાથી તીર્થંકર ગોતો બંધાય તો એ આ બંધમાં ઉદાસીન છે. એ સમ્યક દર્શન ને ચારિત્ર એ જે ભાવે તીર્થ બંધાય એ ભાવથી ઉદાસ છે. ત્યારે છે હું એમ કહ્યું કે એ અપરાધ છે. એ ભાઈ હરીમાં અપરાધ કીધો. યોગ કસાય એ અપરાધ છે. એ ભીખાભાઈ તીર્થંકર પ્રકૃતિ પણ કે છે ને મૂર્ત તીર્થંકર પ્રકૃતિ બંધાય ને તીર્થંકર થાય ને. અને જે ભાવે તીર્થન બંધાણું એ ભાવે કઈ કેવળ જ્ઞાન થતું નથી. એ તો અપરાધ છે. એનો નાશ કરશે તેથી કેવળ જ્ઞાન થશે. સમજાણું કાંઈ? આવો માર્ગ વિતરાગ નો નિર્દોષ નિષ્કલંક માર્ગ.
પોતાનો સ્વભાવ તદ્દન શુદ્ધ સ્વભાવ પવિત્ર, એના સ્વભાવના ભાન દ્વારા ચિંતા દ્વારા જ મુક્તિ થાય. એના વચ્ચે અપરાધ આવે. હા બોલો રાજી રાજી થાય. હોળ કારણ ભાવના ભાઈ તીર્થંકર પદ પાય નું આવે કીધું પછી પરમ ગુરુ હોય એ શ્રીચંદજી મારા શ્રીચંદજી બહુ કઈ ખાટો હતી આવશે ને પરમ ગુરુ હોય એ બેઠા ક્યાં પેલા બહુ કથા પેલા હવે હવે ઓછું થઈ પપ્પા બપ્પા હોય તીર્થંકર પદ પાય પરમગુરુ હોય તીર્થંકર થી પરમગુરુ થતો હોય છે પ્રકૃતિથી. અને જે ભાવ અપરાધ છે એનાથી પરમગુરુ થતો હોય આત્મા. એ લોકોની શ્રદ્ધામાં જ ભાન ન મળે કાંઈ. અહીં તો બસ 20 કીધું શું ઉપયોગો એમ અપરાધ બોલતો નહીં. જે ભાવે તીર્થંકર મંડાય ભાવ અપરાધ છે. શુભ ઉપયોગ પોતે અપરાધ છે. કઈ નિરપરાધ થી બંધન થાય. પત્નીજી 85 માં આ સભામાં મૂકી હતી. 85 સંપ્રદાયમાં હતા ને ત્યારે પોષ મહિનો હતો. પોષ 85 બોટાદ 15/28 થયા. ત્યાં તો જળ માણસ આપતો નથી. એમ હતો લોકોને મારા પર ખીચો ખીચ સભા. આ તો નાની અત્યારે નથી બોલી તો મોટી સભા. આ 300-350 છે ઘર. 1500 માણસ ખીચો ખીચ. 12 બે માય બહુ માન હતો ને લોકો બહુ હતી મારા ઉપર. આ મોપતી ફરી મૂર્તિ આવી ત્યાં ફરી ગયું બધું. એમ કહ્યું તો સભામાં જે ભાવે તીર્થંકર ઉત્તર બંધાય એ ધર્મ નહીં. ધર્મથી બંધાય એ વસ્તુ હોઈ શકે નહીં. માટે ધર્મથી વિરોધથી પાપ પુણ્ય છે. બીજી રીતે કહું સીધું અધર્મ છે. ખબરાટ થઈ ગયો સભામાં. સભાને તો પ્રેમ હતો બધાને. 20 તારીખ બેઠા તો જલ્દી હરિભાઈ જલ્દી ઓળખે ને હરિભાઈ જલ્દી હતા. એકલા બેઠા હતા. એ હોશે આ શ્રદ્ધા અમારે જોતી નથી. આ જેમાં પત્તા હું કરવા કીધું ઉઠી ગયા સભામાંથી. સભાવાળાને કઈ ખબર ન પડે શું બોલ્યા. તો મને ખબર પડી ઠીક. સભા એક જ ધ્યાને આમ બતાવો અમારું ગયા. પછી સેકન્ડ પછી એકલા કીધું પણ હું કરવા ઉઠ્યા નો બેસું બે રહેવું છું. કોઈને માન્યા તમને શું કીધું ખબર છે સભાને? હોશે કરીને ઉઠી જાય એટલે આપણે આવે છે ને હોશ પ્રત્યાખ્યાન યાદ છોડું છું. હોશ રીતે છોડું. આ સદા છોડું કીધું ક્યાં હતી પણ મફતના ઉપર ઉઠી ગયા. સંઘને બધા એના મોટા સાધુ સારું લગાડવા મૂર્તિ. જો મેં એ વખતે આવી સભામાં પણ કોઈ સભા અનુસરી નથી કીધું. તમે હું કીધું હું મને ખબર છે કે આ સદા તમારી હોશે. 85 ની વાત છે. 15 ને 27 42 વર્ષ ત્યાં સંપ્રદાયમાં કહ્યું તો માર્ગા છે લગરી થી માર્ગા છે. બે વાત કરી. પંચમહાવર્તી આશ્રમ છે. અને તીર્થંકર જે ભાવે બંધાય છે ધર્મ નહીં પણ અધર્મ છે. માનો ન માનો માર્ગા છે. બાલચંદજી તમારા સંપ્રદાયમાં રહીને કહ્યું હતું. હા કે છે એમ ધર્માત્મા એ મૂળથી મુક્ત થવા માંગે. પરિપૂર્ણ સુખના નિદાન ભૌત.
પરિપૂર્ણ આનંદના નિદાન એવો જે નિર્મળ નિજ સ્વરૂપ ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ પોતાનું પરિપૂર્ણ આનંદ, પરિપૂર્ણ સુખ, અનંત સુખ, પરિપૂર્ણ સુખનો નિદાન એવી મારી ખાન નિજની જે પણ નિદાન નિર્મળ નિજ સ્વરૂપ એને પ્રતિદિન ભાવવો. ધર્માત્માએ દિન પ્રત્યે આ ભાવના કરવી, હું પરમ આનંદનો ધામ નિદાન એના તરફ ઝુકાવ કરવો. આનું નામ ધર્મ છે. ભાવનો અર્થ આ એકાગ્રતા છે, ભાવના વિકલ્પ નહીં. કે છે કે ધર્માત્માએ હું છું આવો તો નિર્ણય કર્યો છે ચિત્તામાં, પણ મુક્ત થવા માટે વારંવાર પરિપૂર્ણ સુખનું ધાન નિધાન પ્રભુ. અલ્પ સુખ નહીં, દુઃખ તો નહીં જ. ભગવાન આત્મામાં દુઃખ તો નહીં જ, વિકાર તો નહીં જ, નિમિત્ત તો નહીં, પણ અલ્પ સુખે નહીં. ચૈતન આનંદનો નાથ, જેનો સ્વભાવ આનંદ, એવા પરિપૂર્ણ સુખનું નિદાન, એવું નિજ નિર્મળ સ્વરૂપ એની તરફ ઝુકાવ કરવો. હા હા. જો જટલભાઈ હજી ત્યાં જટલભાઈ ને વાંધા એ બધા કર્મ નું હોય તો વિકાર થાય, કર્મ હોય તો વિકાર થાય. કરો ચર્ચા કે હા કે ભાઈ હું માનતો નથી. આવો અહીંયા પૂનમભાઈ અહીં જઈયો છે મોટા. શું કહ્યું? હા પ્રભુ, જેને સુખી થવું હોય તો એને શું કરવું કે પરમ પરિપૂર્ણ આનંદનો નિધાન ભગવાન આત્મા, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા એ પ્રગટ કર્યો અને આવો આત્મા છે. પરમ આનંદની મૂર્તિ પ્રભુ પરિપૂર્ણ આનંદ, એવો જે આત્માનો સ્વભાવ, નિર્મળ નિજ સ્વરૂપ એવો આત્માનો, એમાં એકાગ્ર થવું એ સુખને પામવાનો રસ્તો છે. બાકી આ બધા દુઃખના પામવાના રસ્તા સમજાણું થાય. 143 કહ્યું, 144. ગૌર સંસતિ મહારણવ ભાસ્વત જ્ઞાન પાત્રમ ઇદમ જનેન્દ્ર તત્વત પરમ તત્વમ અજસમ ભાવ્યામ્યમ અહમતો અહમ તતો જીત મોહ. ઘોર સંસાર મહારણો, મોટો દરિયો, ચાર ગતિમાં રખડવાનો સંસાર, વિચાર ભાવ, નરક ને નિરોધ, કીડા ને કાગડા કૂતરા ને કુંજર હાથી, એવા ભોગ મહાસંસાર, ઘોર સંસાર મહારણવ, મોટો દરિયો છે. એનું આ પરમ તત્વ દિદીપમાન નાવ છે. એ ચૈતન ભગવાન આનંદનો નાથ, એ પરમ સંસાર ઘોરને કરવા માટે નાવ આત્મા છે. એ આત્મા નાવડી છે. એ બહારના
સંયોગો તો દુઃખદાયકનું નિમિત્ત છે અને અંતરના સંકલ્પ વિકલ્પો એ તો દુઃખની મૂર્તિ છે. સંકલ્પ ને વિકલ્પ આ કરું તે કરું એ બધી દુઃખની ખાણ છે. એકલી દુઃખની ખાણ છે. એવો મહાસમુદ્ર સંસાર એને તરવા માટે આ દિદીપના નાવ છે. એ શોભીતી નાવ છે, શણગારેલી નાવ છે. કોણ? આત્મા. અનંત જ્ઞાન ને આનંદનો નાથ પ્રભુ, જેમાં અતિન્દ્રિય આનંદ પરિપૂર્ણ સુખથી ભરેલો આત્મા. એ આત્મા સંસારના ઘોર સંસારના ભવથી તરવાના જે નાવડી આત્મા છે. નાવ તરે રે બાઈ નાવ તરે એવી આવે કે નહીં શ્વેતાંબરમાં? એ વાત સાચી નથી, પણ એની એક હરિવંતો રાજકુમાર હતો. નાની ઉંમરમાં દીક્ષા દીધેલી, શ્વેતાંબરમાં ભગત કુમાર. વાત બધી ખોટી છે, પણ એ વાત એવી આવે છે એ હરિવંતો રાજકુમાર હતા. પછી નાની ઉંમરમાં દીક્ષા લીધી, ઘણી નાની ઉંમર. એમાં મુનિઓ સાથે જંગલ જાય દિશા બહાર. વળતા વળે ત્યાં વરસાદ આવ્યો. બહુ વરસાદ સમજતા નથી. વારી કહો કે વરસાદ કહો એટલા શબ્દ. પાણી બહુ પડ્યું. એમાં નાનું બાળક રાજકુમાર અને દીક્ષા થઈ ગયેલા. પાણીનો પ્રવાહ લે ને, બહુ વરસાદ બેસી ગયા. પોતે બેસી ગયા ને ધૂળનો પ્રવાહ હાલ્યો. એમાં ધૂળનો પાર બાંધી, માટીની પાર બાંધી અને પાત્રો હતું ને હાથમાં. એને પેટા મત માને ને બધું ચીજ કરવું છે. બાકી એક આંકડે બધા બધી વાત ખોટી. એ પાત્રો મૂક્યું એમાં. નાવ કરે રે મોરી નાવ કરે, એમ મુનિવર જળ શું ખેલ કરે. એની સજાઈ બધી વાંચેલી દુકાન પર વાંચીને આપો. 5 સજાઈ માળા છે ને, તો તે બી વાંચેલા બધા. બીજા સાધુ દૂર થયો લાવું પાણીમાં સાધુ નાવ કરે રે મોરી નાવ કરે, મુનિવર જળ શું ખેલ કરે. એ મુનિ કર્મ ના એ રેખા, મુનિવર દોયે ના નરિયા રે બાળા. એક હસ્તી મુક્ત કુમાર ને જગત કુમાર, એ નાના હતા ને બે, એની સજાઈ થઈ મોટી. આ બધી દુકાન ઉપર વાંચેલી દીક્ષા પેલા 64 સાલ. ધંધો નિવૃત્તિ નો ઘરનું દુકાન નથી કરી. ખૂબ વાંચેલો. અહીં એમ કે છે અહીં તો એ તો પાત્રું ને પાણી સાધું તો એ બધી વાત ખોટી છે. જાણો આ નાવ. મારો ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ નાવ કરે રે મોરી નાવ કરે, એમની આનંદમાં સમખેલ કરે. નીચ કહ્યું ને, જો મારો તરતો આત્મા એ સંસારના સમુદ્રથી નાવ સમાન તરતો છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી એમ પોતાના નિજાનંદ સ્વરૂપ ભગવાનને સંસારના દરિયાથી તરતું નાવ માને છે. સમજાણું?
સમજાણું થાય બે રાજકુમારો દસુકુમાર શ્રી કૃષ્ણના ભાઈ એ નાની ઉંમરમાં કે નાની ઉંમરમાં પરિણામ નહોતા શિક્ષણ એને પણ એકદમ વૈરાગ થઈને સંસારમાં જાણવા એના શાસ્ત્ર ઇન્ટરવ્યુ આપણે દસુકુમાર બે ની વાત આવે બે મુનિવર નાનડિયા બાળા એક તો મુનિને બસ પાત્ર ન હોય અને મુનિ બાળક હોય તો પણ આવા તાળા મોહના એને હોય આ એ વાત હું લડાવી છે માત્ર ભગવતી સૂત્રમાં રામપુરમાં આ વાત કોઈ આવી હતી ભાઈ હતા ને શું કહેવાય ને રામપુરમાં નહીં સાપાવાળા બુદ્ધિ ગયા મટલાલભાઈ રમતલાલ ત્યાં વ્યાખ્યાન આવેલા ત્યાં હતો ને એનું સ્થાન હતું ને રામપુર બા છાપો ખબર અમે ગયા હતા એને કહ્યું તેથી આવેલા છાપો વ્યાખ્યાનમાં આ વાત આવતી આવી છે 84 ની વાત છે 1984 સમાસ હતું રામ સાહેબ બિચારા સાંભળી નહીં ચાલે હા હું છે કારણ કે વૈરાગ નહીં થાય એવું શું છે બધા બધું સમજ આવે ને જો આમ છે આત્મા રાગથી ભિન્ન અને પરથી ભિન્ન એને ભાન કર્યા વિના નાવ તરશે નહીં કીધું આ બુડશે આ બહારની શોભાના પૈસા મળ્યા ઢુકડા મળ્યા આબરૂ વધી ઊંચડા વધ્યા રખડવાના છે એ મને તમે હતા નહીં કહી દીધું 84 એવા અપાસ કરોડો અપાસ છે ને ત્યાં વાંચ્યું હતું ને મીડિયા ઉપર તબસી બસતા તબસી નો અપાસ થયા 84 માં આસામ તમારા મનસુખ બધા પોવા કર્યા હતા તેથી ખબર છે એ આ નાનો હતો નહીં મનસુખ તેથી 84 ને 27 કેટલા થયા 43 વર્ષ પહેલાની વાત છે પોહો કર્યો હતો એને નામ બધા મેં તમારા બાપ ને બધા પોવા કર્યા મારો બાપો નામ બીજો મારાયો હવે આ તો કસ્તુરી વેચાની હવે એ તો ખડના ફૂટના હતા બધા હા એવોને એક મુંજરાજે કેવી છે અરે રે ઘોર મહારણો સંસાર 84 ના અવતારના કારણો વિકાર ભાવ મિથ્યાદ ભાવ પુણ્પા ભાવ એવું માં સંસાર ઘોર એમાં દિદીપમાં મારું નાવડું રંગીત છે શોભિતું નાવડું છે કે એમ કહ્યું ને ભાઈ ભાષો શોભિત સમજાવું કાંઈ દાખલો આપે એક હતો આંધળો એના બાપ મરી ગયેલા અને એ નાવડાનો ધંધો એના બાપને નાવડું ભાંગી ગયેલું છૂટું કર્યું એમાં કોઈ પુણ્યનો દાડો છે નર્મદાની નદીમાં ઓલે કાંઠે જાઉં હવે આ કે મારી માને કઈ સાધન નહીં હું આંધળો ફૂટનું નાવડું હતું કાગળે સમજાયું કાગળ ચોરી શું કીધું કાગળ ને સમજતા લાલ ચિત્રામણ વાળા કાગળ ફૂટલી નાવ ફૂટલી ખાના પડેલા સરસ કરે તો 50 રૂપિયા જોવે
સારો ફર્સ્ટ ક્લાસ શોભિત માં પછી આ કાંઠે ઓલે કાંઠે જાઉં નદીને સોનારા પડે એ માણસને 3 રૂપિયા 4 રૂપિયા આ કાંઠે ઓલે કાંઠે લઈ જવાના. આ નાવા વાળો કે મારે તો 1 રૂપિયો લેવાનો આખું ખીચો ખીચ ભરાવું હાજુ વાણ આપું હાલતા જ્યાં પાણી ભરાવાનું કાગળ પડ્યા પાણી અંદર ધોચમાં પાણી આવ્યા એ આ પૂછ્યું ભાઈ તારે તમને ખબર નથી 4 રૂપિયાનો 1 રૂપિયો તમે છેતરાના તો હું કઈ બતાવ્યું પેલા 4 રૂપિયા તમે 1 રૂપિયો લીધો કઈ કારણ છે તમને વિચાર ના આવ્યો ચશ્મા ચડાવ્યા હતા બરાબર લીલા એટલે દેખાય નહીં બીજા જો હું તો આંધળો છું તમે આંધળા એમાં મોક્ષ ના માર્ગ નહીં હેલી વાતું આંધળા એ કઈ નાખી બધી સમજાણું કાંઈ દયા પાળો વ્રત પાળો તપ કરો મોક્ષ થાય આંધળા હોય આવો હોલો મારો કર્યો અને ઓલા ભાન વિનાના બેઠા એમાં સમજાણું કાંઈ જગભાઈ એ દાખલો આપતા મારે હીરાજી મહારાજ ગુરુ આપતા એની ક્રિયા તો બહુ આપતી હતી ને સસ્તો ધર્મ હવારી કે અપ્પા કરો આ કરો અઠમ કરો શું કહેવાય તમારે હો ભતું કરો હો ભતું નહીં માસંક છે ને મહિનામાં એમને શ્રાવણ સુદ પૂનમથી તો આવું આપણે દિગંબરમાં સોળસગાર ભાવના એના પપ્પા જાઓ તમારું કલ્યાણ ધૂળે નથી આંબળને મરી જાય ને કલા કરીને રાગની કૃષ્ણ હોંગું બતાવ્યું આંધળે એ મુજને નવા ફૂટલી શણગારીની આ હાથી શણગારીની દેદીપમાં નાવ એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે ત્રણલોકના નાથ જિનેન્દ્ર વિતરાજ પરમેશ્વર જેના 100 ઇન્દ્રો તળિયા ચાટે એવા ભગવાન ત્રિલોકનાથે એમ કહ્યું કે સંસારના કરવાનો નાવ એ તારો પરમ આનંદનો ધામ આત્મા છે એની દ્રષ્ટિને અનુભવ કરી તરવાનો ઉપાય છે બરાબર બાકી આ ક્રિયા કાંડ ને રાગાદી કોઈ કરવાનો ઉપાય છે આકરું તો લાગે ભાઈ માણસ ઘણા વર્ષથી સેવતા હોય માન મળ્યું હોય મોટા આગળ પડીને જો આ ડાયા છે મારા ઘરમાં કે ફલાણા સાહેબ નીકળે ગાંડા એ પૂર્વભાઈ અરે ઘોર સંસાર ને સર્વાને માંથી આ દિદીપમાન આત્મા એનું દિદીપમાન નાવ છે અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય જ્ઞાન નું નાવ આત્મા એનો જેને અંદર અનુભવ કર્યો એ આત્મા પોતે સંસારને તરવાની નાવ છે બરાબર બીજી કોઈ ક્રિયા કાંડ આદિ સંસારને તરવાની નાવ છે અરે તેથી હું જિનેન્દ્રદેવે એમ કહ્યું પરમાત્મા ત્રિલોકનાથે ઇન્દ્રોની ગણધરોની સમક્ષમાં પરમાત્મા ફરમાવતા હતા બરાબર હું મોહને જીતીને નિરંતર પરમ તત્વને તત્વત પરમાર્થ રીતે ભાવું છું એ હું પરમ તત્વ મોહને જીતી મિથ્યા ભ્રાંતિને ટળી મારો ભગવાન આનંદનો ધામ એના ઉપર મારી દ્રષ્ટિને એનો સ્વીકાર એ પરમ સત્યનો સ્વીકાર એવા જીવને નિરંતર પરમ તત્વને તત્વ પરમાર્થિક રીતે વિકલ્પને ચિંતાથી નહીં
અંતરના ભગવાન આત્મામાં એકાગ્ર થઈને ભાવું છું, એની ભાવનામાં એકાગ્ર થઉં, એ મારે મોક્ષનો ઉપાય. પ્રમાણ વચન ગુરુદેવ